ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેક્શન પેપર નંબર 1 સેક્શન 2 ની વાત કરશું. લિબર્ટી પેપરમાં ધોરણ 10 ગણિત પેપર 1 લિબર્ટી. ચાલો એમાં આપણે સેક્શન ડી ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. આ 4 ગુણના દાખલાનું પ્રત્યેકનો 4 ગુણ. વિદ્યાર્થી મિત્રો, આપણે 8 દાખલા આપ્યા છે, એમાંથી કોઈ પણ આપણે 5 ગણવાના છે. કુલ ગુણ 20 માર્ક્સ છે. તો એમાં આપણે પહેલા તો વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો, આપણે બે પ્રમેય ફિક્સ કર્યા છે, પાયથાગોરસ પ્રમેય અને બીજો છે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળના ગુણોત્તર 6.6 અને 6.8. આ બે પ્રમેય ફરજિયાત છે, બંને મુકાશે પણ એમાં નામ નિર્દેશન બદલી નાખશે. તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો હું આપણે શાસ્ત્રની વાત કરું છું કે આની અંદર જે કુલ 8 દાખલા પૂછાય છે, તો એની અંદર 46 નંબરથી ચાલુ કરું છું ત્યાં 45 સુધી સેક્શન સી માં આવશે. એની અંદર આપણે મધ્યક શોધ્યું. ચાલો એમાં તમને વર્ગ અને આવૃત્તિ આપી છે. વર્ગ અને આવૃત્તિ બંને આપેલા હશે. આ વિદ્યાર્થીઓની સંખ્યા આ બે વસ્તુ આપણે આપી છે. એમાં વર્ગ આપ્યો છે આપણે 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી આપ્યો છે 85, 85 થી 100. એ રીતે આવૃત્તિ વિદ્યાર્થીની સંખ્યા 2, 3, 7, 6, 6 અને 6. ચાલો આપણે કીધું છે ખાલી મધ્યક શોધવાનું. તો વિદ્યાર્થી મિત્રો, મધ્યક શોધવું એટલે ખાસ કાળજી રાખવાની છે. આપણે કોઈ પણ મધ્યક તમને કીધું છે 3 રીતમાંથી કોઈ પણ રીતે તમે ગણી શકશો. સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને વિચલનની રીત. તો આમાંથી કોઈ પણ રીતે આપણે ગણી શકીશું. હું વિચલનની રીતે દાખલો ગણું છું. પેલા બે વસ્તુ આપેલી હોય ત્યારે આપણે મધ્યક કિંમત શોધવાની. મધ્યક કિંમત જેને આપણે xi કહીશું. ચાલો મધ્યક કિંમત આ બેનો સરવાળો ભાગ્યા 2, 25 અને 10 આ બેનો સરવાળો કરો ભાગ્યા 2 કરવાનો એટલે મધ્યક કિંમત. અહીંનો 35 ના છેદમાં 2 સરવાળો ચેક કરી લો તો 17 દુ 34, 17.5, 17 દુ 34 એક 35 એટલે 17.5. આ એક ખાસ કાળજી આપણે મધ્ય કિંમત. ફરી ચેક કરી લો 25 ને 10 35 ભાગ્યા 2, 35 ના 18 કરો તો 17 દુ 34 એટલે 17.5. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, વર્ગ લંબાઈ કેટલી છે તે ઉમેરતા જાઓ. આ 25 માંથી તમે 10 બાદ કરો, 25 માંથી 10 તો 15 થશે. ચેક કરી લો, આમાંથી આ બાદ કરો તો 15 થશે, આમાંથી આ બાદ તો પણ 15 થશે. એટલે વર્ગ લંબાઈ કેટલી આપણે કરવાની? 15. તો 15 15 આમાં 17.5 માં 15 ઉમેરવાનું તો 2 અને 32 તો 32.5. પાછામાં 15 ઉમેરો તો કેટલા થાય? 47.5. પાછા 15 ઉમેરો 2 6 એ 62.5. પાછામાં 15 ઉમેરો 7 77.5.
ચેક કરી લેજો ખાસ, ભૂલ ના થાય એની ખાસ કાળજી. આ 32 થાય 32.5, એમાં પાછા 15 ઉમેરી દો એટલે 47.47 માં 15 ઉમેરો 62 થશે. 62 માં 15 ઉમેરો 7 ને 7 77.5 અને એમાં પાછા 15 ઉમેરી દો 12 એટલે 92.5. તો વિદ્યાર્થી મિત્રો આ એક ખાસ કાળજી રાખવાની છે, મધ્ય કિંમત સાચી થવી જોઈએ. મેઈન આપણે ખોટો સાચો થાય એ અગત્યનું છે આપણને. ચાલો હવે આગળ લઈએ સેક્શન બી ની અંદર ui બરાબર આપણું સૂત્ર છે ui બરાબર xi માઈનસ a છેદમાં c અને બીજું ખાનું આવશે fi ui. ચાલો હવે આપણે મધ્ય કિંમતમાં કોઈ પણ બરાબર આપણે ધારી લઈએ. જો 3 ને 3 6 છે, કોઈ પણ બરાબર, ચાલો આના બરાબરનું એ ધારી લઉં તો અહીંયા 0 લખવાનું પણ -1 -2 -3 1 અને 2 કેટલા એમ કે અહીંથી મારે ધારવું છે તો એ કઈ વાંધો નહીં, જવાબ ફેર પડે નહીં. ચાલો હવે fi જે છે આ fi જે ચૂકીશું આપણે, બીજું ખાનું હંમેશા આવું એને fi કહેશું. તો આ બેનો ગુણાકાર કરો -6 fi u, આ બેનો ગુણાકાર -6, આ બેનો ગુણાકાર -7, આ બેનો ગુણાકાર કરો એટલે 0, આ બેનો ગુણાકાર કરો એટલે 6, આનો 12. આ રીતે તમે ખાસ ચેક કરવાનું છે. ફરી ચેક કરી લો દરેક. આ બેનો ગુણાકાર છે, આનો ગુણાકાર આવશે 7, 0 આઈને ગુણ્યા એટલે 0, 6 એકા 6 અને 6 ગુણ્યા 12. હવે પ્લસ માઈનસ માં ધ્યાન આપો. આ જે છે માઈનસ વાળા પદ છે, આ પ્લસ વાળા છે. ચાલો માઈનસ વાળા પદ કેટલા 36 18 ને 19 માઈનસ આવશે. અહીં ચેક કરી લો આ 18 પ્લસ. તો સિગ્મા fi ui બરાબર મોટા પદમાંથી નાનું પદ બાદ કરો, મોટા પદની નિશાની y માઈનસ. અહીંયા આપણે કુલ અહીંયા n અથવા સિગ્મા xi આવું પણ તમે લખી સિગ્મા fi આપણે લખીશું. આનો આપણે સરવાળો 10 ને 18 18 ને 12 10 ને 0 30. આ એક ખાસ કરી રાખજો. ઓછો સાચો તો છે તો જ આપણે આગળ વધી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કરી રાખજો, અહીંયા આપણું સૂત્ર છે મધ્યક શોધવા માટેનું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ, h એટલે વર્ગ લંબાઈ. તો અહીંયા તમારે a એટલે ધારેલો મધ્યક, તો ધારેલો મધ્યક કેટલો છે આપણે 62.5 પ્લસ સિગ્મા fi માઈનસ 1 આવ્યું. ચાલો n આપણી પાસે 30 છે ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ, h એટલે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કેટલી છે વર્ગી? ચાલો આ છે તો આની વર્ગ લંબાઈ કેટલી? 70 માંથી 55 બાદ કર્યો એટલે કેટલી આવશે 15. તો આ વર્ગ લંબાઈ h બરાબર કેટલા થઈ ગયા 15. આ 15 ક્યાંથી આવ્યો એ ખાસ કરી લો. ધારેલા મધ્યકનો વર્ગ જે છે એની અંદર નિર્ણય થઈ ગયો તો 70 માંથી 55 બાદ કરશો એટલે કેટલા આવશે 15. ચાલો હવે સાદું પાપાએ છેદ દે છે તો 62.5 છે. આ વચ્ચે ઓછી ઓછા 1 ના છેદમાં 2. આ 1 ના છેદમાં 2 તમને ખ્યાલ જ છે કે 0.5 લખી શકાય. બાદ કરશો એટલે 62 આપણો જવાબ આવશે. તો ખાસ કરીને મિત્રો મધ્યક એક મધ્યસ્થ અને બહુલકનો દાખલો હશે. આગળ લઈએ એક્ઝામ્પલ નંબર 47 ની વાત કરું. મધ્યસ્થ શોધો. ચાલો એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો તમને આપી દેશે કોઠો ઉપરથી આપણે આગળ વધવાનું છે. ચાલો એની અંદર આપણે ધોરણ 1 ધોરણના 30 વિદ્યાર્થીના વજન આપ્યા છે અને મધ્યસ્થ શોધવાનું છે. તો એની અંદર આપણે આપી દીધું છે વર્ગ અને આ વર્ગ આપી દીધો છે આપણી પાસે
બીજું આવ્યું છે વિદ્યાર્થીની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા. ચાલો આ બે વસ્તુ આપણે આપેલી છે. એમાં આપણે 40 થી 45 વર્ગ આપી દીધા છે, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70 ને 70 થી 75. ચાલો વિદ્યાર્થીની સંખ્યા આપણે આપી દીધી છે 2 3 8 6 6 3 અને 2 આટલું વિદ્યાર્થીની સંખ્યા આપી દીધી છે. હવે વિદ્યાર્થી મિત્રો એક ખાસ કાળજી રાખવાની છે તમારે. જો મધ્ય શબ્દ કહીએ તો આપણે સંચય આવૃત્તિ શોધવી પડે. ટોટલ સંચય આવૃત્તિ જેને આપણે ટૂંકમાં CF પણ તમે લખી શકો. ટૂંકમાં તમે CF પણ લખી શકો. ખાલી CF લખો તો ચાલે. ચાલો સંખ્યા આવૃત્તિ શોધવી હોય તો આ બે ના બે, આ બે માં 3 મેળવ્યા, 2 + 3 તો 5, 5 માં પાછા 8 મેળવ્યા તો 13, 13 માં પાછા 6 ઉમેરો તો 19, 19 માં 6 ઉમેરો સરવાળો કરો 5 અને 25, 25 માં 3 ઉમેરો, 25 માં 3 ઉમેરો એટલે 28, 28 માં 2 ઉમેરો એટલે 30. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ આ કુલ આ જેને n કહેશું અથવા સિગ્મા fi આનો સરવાળો ચેક કરીએ. કેટલો 30 છે ચેક કરીએ તો આ છે 5, 5 ને 5 10 ને 19 ને 20, 25, 26, 27, 28, 29, 30. તો આ બંને વસ્તુ સંખ્યા આવી. ત્યાં ભૂલ આવે તો ધ્યાન રાખવાનું, સરવાળામાં ક્યાંક આપણે ભૂલ છે. ચાલો આ કમ્પ્લીટ થઈ જાય ઓછો. હવે ધ્યાન ક્યાં રાખવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો? ખાસ આપણે મધ્યસ્થ વર્ગ શોધવાનો છે તો n ના છેદમાં 2, n એટલે કુલ અવરોધોની સંખ્યા 30 છેદમાં 2 છેદ ઉડાડો તો કેટલા આવશે 15. તો આ 15 નું જે અવલોકન જે છે એ સંખ્યા આવૃત્તિના ખાનામાં જોવાનું. ઉપરથી શરૂઆત કરો. આ 13 માં 15 ના આવે, આની અંદર આવશે તો 19 ની અંદર. તો પહેલા તો આપણે મધ્યસ્થ વર્ગ શોધો. આ ખાસ વિદ્યાર્થી આ 15 જે છે આવૃત્તિ એ જોવાનું, સંખ્યા આવૃત્તિના ખાનામાં જોવાનું. ઉપરથી નજર નાખતું જવાનું તો 13 ની અંદર 15 નો સમાવેશ ન થાય એટલે શેમાં આવશે? એના પછીના વર્ગની અંદર આવશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખવી દરેક. અહીંયા તમને મધ્યસ્થ વર્ગ આપણને મળી ગયો. આયા 55 થી 60, 55 થી 60 આ મધ્યસ્થ વર્ગ થઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણું જે સૂત્ર છે, સૂત્ર ઉપર નજર નાખો દરેક. સૂત્ર મધ્યસ્થ વર્ગની જ્યારે વાત થાય ત્યારે n પ્લસ n ના છેદમાં 2 માઈનસ cf છેદમાં સ્મોલ a ગુણ્યા a. ચાલો વિદ્યાર્થી મિત્રો ખાસ l પ્લસ n ના છેદમાં 2 માઈનસ cf છેદમાં f ગુણ્યા a. હવે અહીંયા l એટલે મધ્યસ્થ વર્ગનું અધશ્ય. n બરાબર મધ્યસ્થ વર્ગનું અધશ્ય આપ્યું છે 55. n ના છેદમાં 2 માં આપણી પાસે છે બરાબર. n ના છેદમાં 2 એટલે n આપણને મળી જશે કુલ આવૃત્તિ. આ 30 એટલે 15 મળી. n ની જગ્યાએ કેટલા 30 મૂકી દેજો. n બરાબર 30. નો ખ્યાલ આવે તો cf એટલે તેના ઉપરના વર્ગ, આ વર્ગ જે છે એના ઉપરના વર્ગની સંખ્યા આવે આ cf. તો cf આપણી પાસે છે 13. પછી f એટલે આપેલા વર્ગની આ વર્ગ જે છે એની આવૃત્તિ આપણે cf કહેવાય. અને આપેલા વર્ગની આવૃત્તિ 6. એ જ એટલે આપેલા વર્ગની વર્ગ લંબાઈ આમાંથી આ બાદ કરી એટલે કેટલી થઈ
ચેક કરી લેવાનું કે આ 55 છે 50 થી 55 તો આ વર્ગની અંદર આ 55 નો સમાવેશ નથી થતો પણ આની અંદર થાય એ રીતે 60 નો સમાવેશ આ વર્ગમાં નથી થતો આમાં થશે એટલે તમને 60 માંથી 55 બાદ કરજો એટલે તમને વર્ગમૂળમાં h બરાબર કેટલા મળશે આપણી પાસે 5 હવે વિદ્યાર્થી મિત્રો જોઈ જોઈએ કિંમત મધ્યસ્થ વર્ગ મળે એ અગત્યનું છે આપણે આમાં કિંમત n બરાબર આપણી પાસે 55 n એટલે 30 ના છેદમાં 2 cf આપણી પાસે 13 છે છેદમાં સ્મોલ f 6 ગુણ્યા 1 એટલે 5 ચાલો આ છે ડિવાઇડ 15 15 માંથી 13 બાદ કરી દો 55 ના 55 પ્લસ બાદ કરો તો 2 ના છેદમાં 6 ગુણ્યા 5 ચાલો આ છે ડિવાઇડ તો 55 પ્લસ 5 ના છેદમાં 3 લસા લઈને કરી શકો અથવા 5 ને 3 વડે ભાગાકાર કરી નાખો આ 5 છે એને 3 વડે ભાગાકાર 5 ભાગ્યા 3 કરી નાખો 3 1 3 એટલે 2 વધે 20 6 તરી 18 પાછા 20 6 તરી 18 6 તરી 18 આવશે એટલે 1.67 લખીશું 55 પ્લસ 1.67 તો આ લખી શકાય 56 કેટલા આવ્યા 67 આપણને આવશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ એક ખાસ કાર્ય રાખવાનું છે આ પ્રક્રિયા અંદર તમને એક મધ્યસ્થનો અને એક બહુલકનો બે ગુણ હશે મધ્યસ્થનો છે 4 ગુણ હશે ઘણી વાર કૃત્ય અવતરણનો દાખલો પણ તમને મૂકી શકે તો વિદ્યાર્થી મિત્રો આગળ લઈએ ખાસ મધ્યસ્થમાં સૂત્ર યાદ રાખવાના છે આપણે સૂત્ર યાદ નહીં રાખો તો કાંઈ ખ્યાલ નહીં આવે ચાલો આગળ લઈએ વિદ્યાર્થી મિત્રો ચાલો 48 નંબરની અંદર લઈએ રકમ જોજો ખાસ 48 નંબરમાં લઈએ આપણે એમાં આ રીતે છે એક અર્ધગોળક ઉપર એક ગોળો નળાકાર બેસાડેલો હોય તો એક પાત્ર છે અર્ધગોળક ઉપર એક ગોળો નળાકાર ચાલો રકમ મતલબ તો ધ્યાન આ આપણી પાસે આ અર્ધગોળક છે ચાલો એ લખી નાખીએ એક અર્ધગોળક ઉપર એક નળાકાર એક ગોળો નળાકાર બેસાડેલ છે તેવું એક પાત્ર છે અર્ધગોળકનો વ્યાસ આપણે આપી દીધો છે 14 સેમી અને પાત્રની કુલ ઊંચાઈ 13 સેમી છે તો પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ તો પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો ચાલો આ રીતે આપણી પાસે રકમ છે તો જવાબની શરૂઆત કરું જો આ ખાસ એક અર્ધગોળકની ઉપર એક ગોળો નળાકાર છે બેસાડે છે એક પાત્ર અર્ધગોળકનો વ્યાસ આપ્યો છે પાત્રની કુલ ઊંચાઈ આપણી પાસે આ રીતે છે આપણી પાસે અર્ધગોળક છે આની ઉપર પૂરો એક નળાકાર છે આ નળાકાર એ બંનેની ત્રિજ્યા છે સમાન આયન નળાકાર અને અર્ધગોળકની ત્રિજ્યા છે કે થશે સમાન ચાલો આયા કીધું છે અર્ધગોળક છે બરાબર બેસાડે પાત્ર અર્ધગોળકનો વ્યાસ આપ્યો છે
વ્યાસ આપ્યો છે ડી કહીશું 14 સેમી છે, તો આની અડધી ત્રિજ્યા થાય 7 સેમી, તો આપણે આ 7 સેમી માં હવે કુલ ઊંચાઈ તમને આપી છે, કુલ ઊંચાઈ 13 આપી છે, તો અહીંથી આખા પાત્રની કુલ ઊંચાઈ કીધી છે, તો અહીંથી આપણને વર્તુળની ત્રિજ્યા થાય, આપણને કેટલી મળે 7, અહીંયા સુધી છે, તો અહીંયાથી અહીંયા સુધી આ છે ઊંચાઈ કહેવાય નળાકાર, તો નળાકારની ઊંચાઈ આપણે શોધી લઈએ, નળાકારની ઊંચાઈ જેને આપણે h કહીશું, h બરાબર કુલ ઊંચાઈ છે 13, એમાંથી આપણે ત્રિજ્યા બાદ કરજો એટલે 6 સેમી આવશે, એટલે h બરાબર કેટલા મળી ગયા 6 સેમી। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ બે વસ્તુ તમને દેખાય છે, અર્ધગોળક અને બીજું દેખાય છે નળાકાર, અને પૃષ્ઠફળ આપણે શોધવાનું છે, તો આપણે ખ્યાલ છે, ચાલો અંદરની સપાટીનું પૃષ્ઠફળ, અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર, હવે તો દેખાય છે તમને શું દેખાય છે નળાકાર, તો નળાકારની વક્ર સપાટી, નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોળકનું પૃષ્ઠફળ, અર્ધગોળકનું પૃષ્ઠફળ, ચાલો નળાકારની વક્ર સપાટીનું સૂત્ર તમે જાણો 2πr પ્લસ અર્ધગોળક માટે 2πr², અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો કાઢી રાખજો। હવે જો ત્રિજ્યા બે સમાન છે તો સામાન્ય કાઢો થાય 2πr h પ્લસ r, આમાં આપણે કિંમત મૂકી શકીએ, જોઈ જોઈને કિંમત મૂકી એની સાદું થાય, ચાલો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 2 ના 2 પાઈ નું મૂલ્ય આપણે આપ્યું છે એટલે એ જોવાનું છે, નથી આપ્યું 22/7, ત્રિજ્યા આપણને જો 7 આપી છે, વ્યાસ આપ્યો ગુણ્યા h એટલે ઊંચાઈ 6 પ્લસ 7, નળાકારની ઊંચાઈ કેટલી આવી 6, ચાલો હવે સાથે પાવડી જશે બરાબર, તો 44 ગુણ્યા આ બેનો ગુણાકાર અને આનો છે તે આ બંનેનો ગુણાકાર કરશો એટલે જવાબ આવે છે સેન્ટીમીટર સ્ક્વેર। આગળ લઈ મિત્રો 49 નંબરના દાખલાની 4 રકમ વાંચો જોજો ખાસ, વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે તેની ટોચ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને સ્પર્શે છે। ચાલો અહીંયા જે આ ઝાડ છે, આ જમીન છે, હવે અહીંયાથી ગમે ત્યાં તૂટી જાય છે, પાણીની ટોચ જે છે અહીંયાથી આ જે ભાગ છે આ ટોચ છે, આ ઉપરનો જે ભાગ છે અહીંયાથી આટલો ભાગ છે, આ ટોચ છે જમીને અટકે છે, ત્યારે 30 અંશનો ખૂણો બનાવે છે, આવું કીધું છે। આનું નામ આપ્યું છે ABC, એટલે ઝાડની કુલ ઊંચાઈ થાય AB વત્તા AC, એટલે કે આ ભાગ તૂટેલો છે, આ જે છે તે આમ મળી જાય, તો આથી છૂટો નથી પડતો, ઝાડની જમીન સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર, તો આ ઝાડ છે આપણી પાસે, આ જે છે આ થડ છે એની વચ્ચેનું અંતર, ફરી વાત જોઈએ ઝાડનું એ જમીનને સ્પર્શતી ટોચ, આ જે જમીનને સ્પર્શતી આ ટોચ છે, આ ઉપરનો ભાગ છે, અને આ થડ વચ્ચેનું અંતર છે 8 મીટર આવ્યું છે, તો ઝાડની ઊંચાઈ શોધો, તો ઝાડની ઊંચાઈ આપણે દાખલા તરીકે AB છે અને AC આપણે શોધવાનું છે, AB અને શું શોધવાનું છે AC, ઝાડની કુલ ઊંચાઈ આપણે ખબર પડી જશે। ચાલો હવે આ ધ્યાન આપી દરેક જો બે સૂત્રનો ઉપયોગ કરી શકો છો, ત્રિકોણ ABC માટે
તો અહીંયા તમે ટેનની સામેની બાજુ છેદમાં પાસેની એટલે AB મળે. હવે cos તમે ઉપયોગ કરો તોય કઈ વાંધો નહીં. cos 30 પાસેની બાજુ છેદમાં પણ અમારે AB અને શું જોઈએ છે AC. પછી બેનું સૂત્ર દઉં સરળ. તો અહીંયા તમને સૂત્રનો ઉપયોગ કરી શકાય. tan 30 લઉં સામેની બાજુ AB પાસેની બાજુ BC. tan 30 નું મૂલ્ય આપણે જાણતા હોવા જોઈએ. કોઠાની અંદર AB શોધવાના છે, BC આપેલા. ચાલો ગુણાકારમાં લઈ તો AB બરાબર 8/3 મેળવો. ચાલો વિદ્યાર્થી તો આ જ રીતે આપણે AC શોધવું છે અમારે. cos સૂત્રનો ઉપયોગ કરો. cos 30 પાસેની બાજુ છેદમાં કોણ BC ના છેદમાં AC. ચાલો આનું મૂલ્ય આપણે જાણતા હોવું જોઈએ. વર્ગમૂળ 3/2 કોઠાની અંદર જોવું પડે. BC છે આપણી પાસે 8 AC ના AC ક્રોસ ગુણાકાર કરી દો તો થશે AC ગુણ્યા વર્ગમૂળ 3 બરાબર આ બધાને પૂછે 8 ગુણ્યા 2 તો થાય AC બરાબર 8 ગુણ્યા 16. તો AC બરાબર 16/વર્ગમૂળ 3. ચાલો આ AC મળી ગયું. અને આપણે ઝાડની ઊંચાઈ શોધવાની છે. ઝાડની ઊંચાઈ તો આપણે AB AC થશે કુલ ઊંચાઈ. ચાલો AB મારી પાસે મળી જાય છે કે મેં જો 8/3 પ્લસ AC 16/3 છેદમાં લસાઈ ગયો વર્ગમૂળ 3 લસા 8 પ્લસ 16 24/3 ચેક કરી લેજો. હવે આપણો નિયમ છે છેદમાં વર્ગમૂળ પદ હોતું નથી તો કઈ નામ કરી દો. આ 24/3 ગુણ્યા વર્ગમૂળ 3/વર્ગમૂળ 3. ચાલો 24/3 છેદમાં આપેલો ગુણાકાર થશે 3. અહીંયા 8 તરી 24. તો આપણે કહી શકાય ઝાડની ઊંચાઈ 8/3 અંદર મીટર આવી તો મીટર. અને આ વર્ગમૂળ 3 ની કિંમત આવી તો આપણે મૂકવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક ખાસ. હવે વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર આપણે જે કરવાનું છે એટલા પ્રશ્ન અહીં લખું છું એટલું હોમવર્કમાં તમારે કરવાનું છે. રચનાની ક્રમિક શૈલાત છે રિવિઝનમાં આગળ આવી ગયું છે. પાયથાગોરસ આટલું હોમવર્કમાં પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો. બીજો પ્રમેય છે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનું ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. આ સાબિત કરવાનું છે. બે પ્રમેય છે અને બે રચના. એની અંદર જો 7.6 સેમી લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5/8 ગુણોત્તરમાં વિભાજન કરો.
વિભાજન કરો અને મુદ્દા લખો. અને છેલ્લો જે છે 53 નંબરની અંદર એ પણ એક છે વર્તુળ 6 સેમી રચના ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડની રચના કરો. જોડની રચના કરવાની ઉદાહરણ અને મુદ્દા. તો વિદ્યાર્થી મિત્રો આ 4 પ્રશ્નો તમારે ઘરેથી કમ્પ્લીટ કરવાના છે. હોમવર્કની અંદર આપણે કરવાનું છે. તો અહીંયા પેપર નંબર 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો સેક્શન બી સી અને ડી અહીંયા કમ્પ્લીટ થયા છે. આવતા સેક્શનની અંદર છે સેક્શન એ રહેશે. એ ટૂંકા પ્રશ્નો એ તમારે જોવાના છે.